વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ ને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને રસાયણ વિજ્ઞાનમાં હવે આપણે ભણવા જઈ રહ્યા છે ગ્લુકોઝ. ગઈકાલે આપણે ગ્લુકોઝનું બંધારણ જોયું. ગ્લુકોઝનું બંધારણમાં આપણે કાર્બન 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 એમ 6 વાર લખી દીધા. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને 6 કાર્બન લખી દીધા. આપણે આ ગ્લુકોઝનું બંધારણ જોયું, જેની અંદર પહેલા આલ્ડીહાઇડ હતું. પછી અહીંયા આપણે આમ ડાયરેક્ટ લખી દઈએ CHOH, 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 CHOH અને CH2OH. આ પાંચમા નંબરનો કાર્બન છે. એ પાંચમા નંબરના કાર્બન સાથે OH જમણે કે ડાબે હોય તો એ પ્રમાણે એ શું તૈયાર કરે છે? સમઘટકતા તૈયાર કરે છે. આપણે જોયું કે આ જમણી બાજુ હોય તો ડેક્સ્ટ્રો ડી ગ્લુકોઝ અને ડાબી બાજુ હોય તો લીવો લી ગ્લુકોઝ એલ ગ્લુકોઝ. સો આ પ્રમાણે આપણા પાસે ગ્લુકોઝનું બંધારણ તૈયાર થયું. ઓકે, હવે આ ગ્લુકોઝના બંધારણની અંદર આ આલ્ડીહાઇડ સમૂહ છે. આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડીહાઇડ સમૂહની પ્રક્રિયાઓ આપવી જરૂરી છે. ઓકે, આલ્ડીહાઇડની પ્રક્રિયાઓ, કેટલીક પ્રક્રિયાઓમાં એક આવે છે સ્ટીફનો પ્રક્રિયક. તો સ્ટીફનો પ્રક્રિયક જે છે એ આ બંધારણ સ્ટીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી. આ બંધારણ દ્વારા સ્ટીફના પ્રક્રિયક સાથે બંધારણ થતું નથી. એટલે કે આપણે કઈ કે સ્કીપ કસોટી આપતું નથી, જે આલ્ડીહાઇડ માટેની કસોટી છે. તો આજનું આપણું જે પહેલું બંધારણ આપણે કાલે નક્કી કર્યું કે ગ્લુકોઝનું આ બંધારણ છે, તો ગ્લુકોઝનું આ બંધારણ સ્ટીફની કસોટી આપતું નથી. એટલે એ થઈ જાય. એના સાથે સાથે બીજો એનો ભાગ છે કે NaHSO4 સાથે આપણે જોયું હતું આલ્ડીહાઇડમાં કે એ NaHSO4 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડની યોક્સિલ પ્રક્રિયા. તો સાથે હાઇડ્રોજન સલ્ફાઇડની યોક્સિલ પ્રક્રિયાઓ પણ આપતું નથી. એટલે આપણા પાસે બે કારણ થઈ ગયા છે અહીંયા આપણા. કે પહેલું કે એ કયું બંધારણ છે? તો આ બંધારણ જે સાંકળ બંધારણ આપણે ગઈકાલે ચર્ચા કરી, આ સાંકળ બંધારણ એ સ્કીપની કસોટી આપતું નથી. પછી NaHSO4 સાથે હાઇડ્રોજન સલ્ફાઇડની યોક્સિલ પ્રક્રિયાઓ આપતું નથી, જે આપણે આલ્ડીહાઇડમાં જોયું હતું. આ પ્રક્રિયા અહીંયા થતું નથી. ત્રીજો મુદ્દો છે કે સ્ક્રિપ્ટનો જે પેન્ટા એસિડ બનાવતો હતો, આપણે કાલે જોયું કે પેન્ટા એસિડ બનાવે છે, તો એ પેન્ટા એસિડ સંયોજનો પણ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી.
તો ત્રીજો મુદ્દો કે પેન્ટા આપણે એસિટિક કાલે જોયું ને કે એનું બંધારણમાં એ બને છે, તો એ પેન્ટા એસિટેટ એ કઈ પ્રક્રિયા આપતા નથી? એ લોકો હાઇડ્રોક્સિલ એમાઇન પ્રક્રિયા આપતા નથી. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી. તો પહેલો લોચો શું હતો? તો પહેલો લોચો આપણા પાસે એવો હતો કે ભાઈ સ્ક્રિપ્ટનું પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા નથી. બીજો લોચો આપણા પાસે શું થઈ ગયો કે ભાઈ સ્ક્રિપ્ટની સપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે, વાંધો નહીં, ચલો, પરંતુ NaHSO4 સાથે પણ યોગશીલ પ્રક્રિયા આપતા નથી. પછી પેન્ટા એસિટેટ કાલે આપણે મુદ્દો જોઈ લો, એ પેન્ટા એસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી. તો આ બધી વસ્તુઓ CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે. પરંતુ કાલે આપણે CHO સમૂહ તો જોયો હતો, ગઈકાલે આપણે CHO સમૂહ તો જોયો હતો, એટલે હવે તકલીફમાં મુકાઈ ગયા કે CHO ગણવો કે ના ગણવો. ચોથો એક મુદ્દો છે ઇન્ટરેસ્ટિંગ, મજાનો મુદ્દો છે ચોથો, કે આમ આપણે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થને ગરમ કરીને ઠંડુ કરીએ અથવા તો પાણીમાં એને ઉકાળીને ઠંડુ કરીએ તો એનું સ્ફટિકીકરણ થાય છે. ઓકે, તો અહીંયા ગ્લુકોઝના બે પ્રકારના સ્ફટિકીકરણ જોવા મળે છે. એટલે ગ્લુકોઝ પાસે બે પ્રકારના બંધારણ છે. તો ગ્લુકોઝનું આલ્ફા બંધારણ પણ છે અને ગ્લુકોઝનું બીટા બંધારણ પણ છે. ગ્લુકોઝ પાસે અહીંયા કેટલા પ્રકારના બંધારણ જોવા મળ્યા છે? તો ગ્લુકોઝ પાસે બે પ્રકારના બંધારણ જોવા મળ્યા છે. એક આલ્ફા બંધારણ છે અને બીજું બીટા બંધારણ છે. ગ્લુકોઝ આલ્ફા બંધારણમાં અગર આપણે જોઈએ તો એનું ગલન બિંદુ 419 કેલ્વિન છે અને આ 423 કેલ્વિન છે, બરાબર? તો એક 419 કેલ્વિન છે અને બીજું 423 કેલ્વિનનું ગલન બિંદુ ધરાવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, જો ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન પર ગરમ કરીએ અને પછી ઠંડુ પાડીએ અને સ્ફટિકીકરણ કરીએ તો આલ્ફા બંધારણ બને. પણ 303 ના બદલે 371 કેલ્વિને ગરમ કરીએ અને પછી એનું સ્ફટિકીકરણ કરીએ તો આપણને મળે છે બીટા બંધારણ. આમ ગ્લુકોઝ પાસે બે પ્રકારના બંધારણ છે. એક બંધારણ છે આલ્ફા બંધારણ અને બીજું બીટા બંધારણ છે. તો ઉપરોક્ત આપણે જે આ સહબંધ બનાવ્યું છે, આ બંધારણ આ ચાર વસ્તુને સેટિસ્ફાય કરતું નથી. આ બંધારણમાં આલ્ડીહાઇડ એકદમ અલગ છે, છૂટું છે. આલ્ડીહાઇડ એટલે આલ્ડીહાઇડ જો છૂટા સમૂહ તરીકે હોય તો સ્ટીફની કસોટી આપવું જોઈએ. આલ્ડીહાઇડ જો સારા તરીકે હોય, છૂટું હોય તો NaHSO4 સાથે એને યોગશીલ પ્રક્રિયા આપવી જોઈએ. પેન્ટા એસિટેટ એના જે વિવર્તન બને છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આલ્ડીહાઇડ હોય તો પ્રક્રિયા કરવું જોઈએ. વધુમાં ગ્લુકોઝ પાસે બીજા બે બંધારણ છે, એક આલ્ફા બંધારણ છે અને બીજું બીટા બંધારણ છે. આમાં તો આપણે આલ્ફા બીટા સમજાવી ના શકીએ, આપણે એના બદલે ગ્લુકોઝ ડી અને ગ્લુકોઝ એલ સમજાવ્યું હતું. તો હવે પ્રોબ્લેમ થઈ ગયો કે આમાં આપણે કરવું કેવી રીતે. તો ડિયર સ્ટુડન્ટ્સ, એના માટે આપણા પાસે એક બીજો વિચાર આવ્યો અને આપણે હવે ગ્લુકોઝના બીજા બંધારણને આપણે ચર્ચામાં લઈએ છીએ. તો આ બીજું બંધારણ એમ દર્શાવે છે કે ગ્લુકોઝનું બંધારણ કદાચ ચક્રીય હોઈ શકે, શૃંખલા બંધારણ ના હોઈ શકે. ઓકે, તો ગઈકાલનો પહેલો જ દાવો ખોટો થઈ જાય કે HI સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળતું હતું? હેક્ઝેન મળતું હતું. તો હેક્ઝેન તો એ સાબિત કરતું હતું કે આ સીધી બંધારણ છે. એટલા માટે હવે આપણે એવું વિચારી શકીએ કે બેન્ઝીનના જેમ કેમ સ્પંદન બંધારણ પ્રમાણે એક બાજુ ડબલ બોન્ડ આમ હોય તો બીજી વાર ડબલ બોન્ડ આમ હોય, એમ બે અલગ અલગ દિશામાં બંધારણ થતા હતા. તો આ પણ કોના બંધારણ સાથે? ગ્લુકોઝના આ સીધા બંધારણ સાથે ચક્રીય બંધારણ પણ કેવું રહેવું જોઈએ? સાપેક્ષ રહેવું જોઈએ. અને ગણતરીઓ દ્વારા માલુમ પડ્યું છે કે 5મા નંબરનો જે કાર્બન છે એ 5મા નંબરનો કાર્બન આવું ચક્રીય બંધારણ બનાવવા માટે
જવાબદાર છે. તો આ ચાર મુદ્દા યાદ રાખવાના છે. સ્ટીફની કસોટી આપતું નથી, NaH સાથે હાઇડ્રોજન સલ્ફાઇડની ઓક્સિલ પ્રક્રિયા આપતું નથી, પેન્ટાએસિડ એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. ગ્લુકોઝના બે બંધારણ છે, એક 419 કેલ્વિન તાપમાન વાળું જે 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝના દ્રાવણને ગરમ કરી બનાવી શકાય છે, અને બીજું છે બીટા બંધારણ જે 423 કેલ્વિન ઉત્કલન બિંદુ વાળું છે, ગલન બિંદુ વાળું છે, અને તેને આપણે કેટલા તાપમાને 371 કેલ્વિન તાપમાને ગરમ કરીને બનાવી શકીએ છીએ, ઉકાળીને બનાવી શકીએ છીએ. તો આ છે આપણા પાસે ગ્લુકોઝના બંધારણો. આ બધા ગ્લુકોઝના આ બંધારણને નકારવા માટેના કારણો છે. તો બીજું બંધારણ કેવી રીતે અપાય? તો ચાલો હવે બીજું બંધારણ કેવી રીતે અપાય એનો અભ્યાસ કરીએ. તો ગ્લુકોઝનું ચક્રીય બંધારણ હવે આપણે ચર્ચાનો વિષયમાં લાવીએ છીએ. તો મેં તમને સમજાવ્યું કે આ 5મા નંબરનો કાર્બન જે છે એ, તો આ 5મા નંબરના કાર્બન પરથી હાઇડ્રોજન ડાયરેક્ટ પહેલા નંબરના કાર્બન પર એટેચ થાય છે. 5મા નંબરના કાર્બન પરથી હાઇડ્રોજન પહેલા કાર્બન પર એટેચ થાય છે, અને આ બંધારણ હવે C C C C 1 2 3 4 5 અને C, આમ 6 કાર્બન થઈ ગયા છે. ઓકે, હવે આ 6 કાર્બન સાથે કેવી રીતે એટેચમેન્ટ થાય છે એ જરાક જોઈ લો. તો આપણા પાસે આ 6 કાર્બન થઈ ગયા. હવે આ 6 કાર્બનમાંથી અહીંયા હાઇડ્રોજન ઉપર જતો રહેશે, એટલે આ OH અને આ બાજુ H. ઓકે, પછી આ ઓક્સિજન છે, એ ઓક્સિજન એ બંને સાથે બંધ બનાવી દેશે. ઓક્સિજન બંને સાથે બંધ બનાવી દેશે, એટલે અહીંયાથી આ ઓક્સિજન અહીંયા પણ અને આ ઓક્સિજન અહીંયા પણ. બાકીનું બધું એમ તો એમ જ રહેશે, CH2OH એમ જ રહેશે. અહીંયા OH H H OH OH H, આ રીતે આપણે એનું બંધારણ કલ્પી શકીએ છીએ. તો આ આપણા પાસે એક બંધારણ છે, ઓકે, ગ્લુકોઝનું. તો ગ્લુકોઝના બંધારણમાંથી અહીંયા હાઇડ્રોજન એટેક કરીને OH અહીંયા જતો રહે છે. તો તમારા મનમાં ક્વેશ્ચન થશે, સર આ OH આ બાજુ જ જાય કે OH પેલી બાજુ રહે? તો હું કહીશ OH ગમે ત્યાં રહે. તો ચાલો બીજું બંધારણ પણ એનું શક્ય છે. અને આ બીજું બંધારણ કેવી રીતે અપાશે? તો અહીંયા OH, અહીંયા C, અહીંયા H, C OH H, C H OH, C OH H. 1 2 3 4 5મું કાર્બન, 5મા બંધારણમાં અહીંયા હાઇડ્રોજન રહેશે એક, અહીંયા હાઇડ્રોજન રહેશે એક, અને પછી CH2OH. આને આ રીતે એટેક કર્યો હશે, અને આ ઓક્સિજન આમ. તો આ પણ એનું બંધારણ છે. તો અહીંયા OH અને અહીંયા OH. તો જો OH જમણી બાજુ હોય, આ OH જમણી બાજુ છે, તો આપણે આને ડી ગ્લુકોઝ તરીકે ઓળખીએ. એટલે આપણું એ બંધારણનો પણ ચર્ચા ના રહે, અને આપણા પાસે આ L ગ્લુકોઝ, એટલે આપણે બંને રીતે સમજાવી શકીએ છીએ. તો ચક્રીય બંધારણ અહીં આપણા પાસે ડી ગ્લુકોઝ અને L ગ્લુકોઝ તો સમજાવી શકે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવી શકાય છે. તો ગ્લુકોઝના ચક્રીય બંધારણ સમજવા માટે આપણે શું કરવાનું હતું? તો ગ્લુકોઝના ચક્રીય બંધારણ સમજવા માટે પહેલા 4 મુદ્દા લખવાના. 4 મુદ્દા પછી અહીંયાથી H ને દાન કરાવવાનું. આ રીતે OH અને OH, આમ ડી ગ્લુકોઝ અને આપણે ગ્લુકોઝ ડી અને ગ્લુકોઝ L મેળવી શકીએ છીએ. ઓકે, પરંતુ અહીંયા એક બીજો પેચીદો પ્રશ્ન થાય છે કે હજુ આપણા પાસે આ વસ્તુ આલ્ફા અને બીટા બંધારણ સમજાવી શકતું નથી. ઓકે, તો જોઈએ આપણે આમાં કે આમાં આલ્ફા અને બીટા બંધારણ ક્યાંથી સમજી શકાય. તો આલ્ફા અને બીટા બંધારણ સમજવા માટે હવે 1 નંબરનો કાર્બન લેવો જરૂરી છે. જો આપણે ચર્ચા કરેલી કે CH2OH સાથે ભાઈ કઈ બાજુ હોય, જમણી બાજુ OH હોય કે ડાબી બાજુ OH હોય, તો એ પ્રમાણે આપણે એનું નામાંકરણ કરી શકીએ છીએ. ઓકે, તો આપણા પાસે એક બંધારણ અહીંયા આ મળી ગયું છે. આ આપણા પાસે ગ્લુકોઝ છે, બરાબર, અને એ ગ્લુકોઝની અંદર આપણા પાસે OH જમણી બાજુ છે, એટલા માટે આપણે એને ડી ગ્લુકોઝ તરીકે લખીએ છીએ.
આ બીજા નંબરનો કાર્બન. હવે કાર્બનની સંખ્યા લખી દઈએ એટલે ખ્યાલ આવે. 1 નંબરનો કાર્બન, 2 નંબર, 3, 4, 5 અને આ 6 નંબરનો કાર્બન છે. આપણે જાણીએ છીએ કે 5મા નંબરના કાર્બને હાઇડ્રોજન દાન કરીને ચક્રીય બંધારણ બનાવ્યું છે. ઓકે, હવે આ ચક્રીય બંધારણની અંદર આ ડી ગ્લુકોઝ તરીકે મેં તમને સમજાવ્યું. હવે આ ડી ગ્લુકોઝ છે એના આલ્ફા અને બીટા એમ બે પ્રકારના બંધારણ બનાવવાના બાકી છે. કયા પ્રકારના? આપણે જોયું કે બે પ્રકારના બીજા બંધારણ હોય છે, આલ્ફા અને બીટા. તો ચાલો ચર્ચા કરીશું હવે આલ્ફા બંધારણ ક્યારે બને અને બીટા બંધારણ ક્યારે બને. સો વિદ્યાર્થી મિત્રો, આને આપણે ડી ગ્લુકોઝ એટલા માટે કીધું છે કે અહીંયાના 5મા નંબરના જમણી બાજુના OH અહીંયા એટેક કર્યો છે, એટલા માટે આ શું બને છે? ગ્લુકોઝ ડી. ઓકે, પરંતુ આપણે અહીંયા કાર્બન 1 નંબરના કાર્બન પર હવે ચર્ચા કરીશું. 1 નંબરના કાર્બન પર કાર્બનને કારણે આપણને બીજા બે પ્રકારના બંધારણ બને છે, જેમાં અહીં જે આપણે જોયું છે એ OH જમણી બાજુ છે એનો, અને આ OH બીજો આપણે જોઈશું તો એમાં OH આપણે અહીંયા આ 1 નંબરના કાર્બનમાં OH આપણે ડાબી બાજુ લખી દેવાનો છે. બાકીનું બધું બંધારણ સેમ હશે. તો OH ડાબી બાજુ લખીશું તો, અને OH જમણી બાજુ લખીશું તો OH જમણી બાજુ લખીએ એને આલ્ફા ડી ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે, અને OH જો ડાબી બાજુ લખાશે તેને બીટા ડી ગ્લુકોઝ તરીકે લખાશે. આમ OH જમણી બાજુ અને OH ડાબી બાજુ લઈને આપણે એને આલ્ફા અને બીટા ગ્લુકોઝમાં ફેરવી શકીએ. ચલો, ડી ગ્લુકોઝ છે. આ ડી ગ્લુકોઝ જો OH પહેલા નંબરના કાર્બન પર ડાબી બાજુ હોય તો તેને બીટા ગ્લુકોઝ કહેવામાં આવે છે, અને જમણી બાજુ હોય તો તેને આલ્ફા ગ્લુકોઝ કહેવામાં આવે છે. આમ આપણા પાસે ચક્રીય બંધારણના કારણે C1 કાર્બનના ઉપર બે સમઘટકતા ઉત્પન્ન થાય છે. આવી સમઘટકતાને એનોમેરિઝમ કહેવામાં આવે છે, એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એનોમેરિઝમ એટલે શું? તો આ સમઘટકતા એવી છે કે જેની અંદર ગ્લુકોઝના ચક્રીય બંધારણના કારણે કાર્બન 1 પર બે સમઘટકો જોવા મળે છે. આવા સમઘટકોને એકબીજાને એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, અને આ સમઘટકતાને એનોમેરિઝમ કહેવામાં આવે છે, જે આલ્ફા અને બીટા સ્વરૂપના સમઘટકો આપે છે. ઓકે, અને આ રીતે આપણા પાસે ચક્રીય બંધારણ સમજાઈ શકાય છે. પરંતુ ચક્રીય બંધારણ આંકના કરતા બીજા એક સરળ રીતે અને સારી રીતે સમજાવી શકાય છે, જે ચક્રીય બંધારણ આપણને પાયરેનોસ જેવું જોવા મળશે. હવે પાયરેનોસ તો બધાને ખબર હશે, ના ખબર હોય તો જોઈ લઈએ આપણે. પાયરેનોસ છે શું, પાયરેન છે શું? ઓકે, તો ફ્યુરાન અને પાયરાન આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. કોને બે જણને ધ્યાનમાં રાખવાના છે? ફ્યુરાન અને પાયરાન. તો ચલો આપણે પહેલા પાયરાનની વિશે ચર્ચા કરીએ. ડિસ્ટન્સ બધા કાર્બન જ્યારે જોડાય અને આવી રીતે ચક્રીય રચના કરે અને આવા દ્વિબંધ આ રીતે લખાયેલા હોય, આને તમે બેન્ઝીન તરીકે ઓળખો છો. આને શાના તરીકે ઓળખો છો? બેન્ઝીન તરીકે ઓળખો છો. આ વસ્તુ તમારા મગજમાં છે અને એને આપણે બેન્ઝીન કહીએ છીએ. પરંતુ આવી જ બીજી વસ્તુ આપણે લખીએ અને એની અંદર એક કાર્બનની જગ્યા પર આપણે O લખી દઈએ, એક કાર્બનની જગ્યા પર O લખી દઈએ, તો આ બંધારણ આપણું જે O વાળું બંધારણ છે એને પાયરેન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પાયરેન વિશે હવે તમને ખબર પડી ગઈ. આ પાયરેનની અંદર જે O સિવાયના અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન લઈ જ લેવાનો છે, બે જ આવી જાય ને, બાકીના ડબલ બંધ અહીંયા આવી જશે, એટલે બધું આપણા પાસે સરખું હશે. તો આ છે આપણા પાસે પાયરાન બંધારણ. ઓકે, તો આ પાયરાન બંધારણની અંદર આપણે આગળ ચર્ચા કરીએ કે હવે આગળ શું થશે. તો કોઈને ડાઉટ છે આમાં? પાયરાન બંધારણ છે તો આવું જ બંધારણ કોનું આપી શકાય છે? ગ્લુકોઝનું. કારણ કે ગ્લુકોઝમાં આપણે બે કાર્બન વચ્ચે જોઈન્ટ કરતો O જોયો હતો. હવે એવું બંધારણ હું તમને ગ્લુકોઝનું અહીંયા લખું છું, દરેક જણ ધ્યાન આપશે. હવે આ ગ્લુકોઝનું બંધારણ ખૂબ જ ઈઝી રીતે લખાય છે. તો આપણે શરૂઆત કરીશું કાર્બન નંબર 1 થી. તો હું પહેલો કાર્બન 1 અહીંયા લખું છું, કાર્બન 1. આ કાર્બન 1 2 સાથે જોડાયો, કાર્બન 1 3 સાથે જોડાયો, કાર્બન 1 4 સાથે જોડાયો, કાર્બન 1
5 સાથે જોડાયો અને કાર્બન 1 ઓક્સિજન સાથે જોડાયો અને આ છઠ્ઠો કાર્બન CH2OH. તો 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન અને 6 કાર્બન અને ઓક્સિજન. બરાબર છે. તો આ છે આપણા પાસે એક ચક્રીય બંધારણ ગ્લુકોઝનું. બરાબર. હું આશા રાખું છું કે તમને આ પાયરેન્સ બંધારણ સમજ પડી ગઈ છે કે આ પાયરેન બંધારણ કહેવાય. ઓકે. તો આ બંધારણ દ્વારા આપણે એનોમેરિક ગ્લુકોઝને બહુ સારી રીતે સમજાવી શકીએ છીએ. ઓકે. તો ગ્લુકોઝ કાર્બન અહીંયા છે. હવે કાર્બન સાથે કોણ કોણ જોડાયેલા છે? H અને OH જોડાયેલા છે. તો હું HOH, અહીંયા પણ HOH, OH, HOH અને અહીંયા CH2OH ઉપર આપણે લખી જ દીધું છે. બરાબર. પરંતુ છતાં નીચે એક હજુ H આવશે. તો આ બંધારણ છે ગ્લુકોઝનું. તો આવું બંધારણ ગ્લુકોઝનું તમારે દોરવું જરૂરી છે, જેને આપણે શું કહીશું? પાયરેન બંધારણ તરીકે ઓળખીએ છીએ. ઓકે. તો હું આશા રાખું છું કે તમને આ બંધારણમાં સમજ પડી. હવે આની અંદર આપણે શું બતાવી શકીએ છીએ? બે વસ્તુ બતાવી શકીએ છીએ. કઈ કઈ વસ્તુ? તો એની અંદર પણ આપણે આલ્ફા બતાવવાનું રહેશે અને બીટા બતાવવાનું રહેશે. તો ચાલો આપણે આલ્ફા અને બીટા કેવી રીતે બતાવાય એની વિશે ચર્ચા કરીએ. તો આલ્ફા અને બીટા બતાવવા માટે આપણા પાસે OH ઉપર નીચે થઈ જશે પહેલા કાર્બન પર. આગળ આપણે જોયું કે પહેલા કાર્બન પર OH આમ તેમ થાય છે, તો અહીંયા પર OH ઉપર નીચે થવો જરૂરી છે. ઓકે. ચલો. તો આ બંધારણની અંદર OH ઉપર છે. આ બંધારણમાં કોણ છે? OH ઉપર છે. તો OH જ્યારે ઉપર હોય ત્યારે એક બીટા પ્રકારનું ગ્લુકોઝ બને છે. ઓકે. તો હાવર્થ બંધારણની અંદર આ બંધારણને આપણે હાવર્થ બંધારણ તરીકે ઓળખીએ છીએ અને હાવર્થ બંધારણમાં OH જો ઉપર હોય તો બીટા છે. ઓકે. હવે તમને સીધી સીધી દોરવાની મેથડ બતાવી દઉં છું. આ રીતે દોરવાનું હોય છે અને અહીંયા ઓક્સિજન લખવાનો અને આ જ્યાં નહીં લખેલું ત્યાં બાય ડિફોલ્ટ કાર્બન ગણી લેવામાં આવશે. અહીંયા આમ સીધી લીટી દોરી દો. H ઉપર, OH નીચે. અહીંયા એક સીધી લીટી દોરી દો. OH નીચે, H ઉપર. આ તો સેમ જ રહેશે બધું. OH ઉપર, H નીચે. અહીંયા દોરી દો. OH નીચે, H ઉપર. અહીંયા દોરી દો. CH2OH અને નીચે H. તો આ રીતે એનું ગ્લુકોઝનું બંધારણ દોરવામાં આવે છે. પરંતુ આ બંધારણમાં OH અહીંયા ઉપર છે, અમાન OH નીચે છે. એટલે આ છે આપણા પાસે આલ્ફા ગ્લુકોઝ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે ડી ગ્લુકોઝને આલ્ફા ગ્લુકોઝ કે બીટા ગ્લુકોઝમાં આ રીતે ફેરવી શકીએ છીએ. ઓકે. તો આ છે આપણા પાસે ગ્લુકોઝનું બંધારણ. હવે ગ્લુકોઝ સમાપ્ત થયા પછી આપણા પાસે બીજું આવે છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝના વિશે સીધી સીધી વાત કરી દઈએ કે ફ્રુક્ટોઝનું સૂત્ર પણ C6H12O6 છે અને એની અંદર એના બંધારણમાં આપણા પાસે કીટોન સમૂહ છે. કયો સમૂહ છે? કીટોન સમૂહ છે. ગ્લુકોઝ આપણને કુદરતમાંથી, ફળોમાંથી, મધમાંથી, શાકભાજીમાંથી મળી આવે છે. જે ગળ્યા પદાર્થો છે એમાં ગ્લુકોઝ છે અને એમાં કીટોન હોવાથી તેને કીટોહેક્ઝોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. હવે ગ્લુકોઝની અંદર પણ આપણા પાસે બંધારણ હશે જેમાં કીટોન હશે. પેલામાં આલ્ડીહાઇડ જોયું તો આમાં કીટોન હશે. ચલો. તો ગ્લુકોઝનું આપણે બંધારણ ચર્ચા કરીએ તો હવે CH2OH આ તો છે જ, આપણને ખબર છે. કીટોન સમૂહ આપણે સેકન્ડ નંબર પર રાખવાનો છે. પછી તો પાછું એવું જ COHH સેમ જ બંધારણ થઈ જશે. COH HOH એના અંદર પણ કેટલા છે આપણા પાસે? 5 સમૂહો છે. ઓકે. પરંતુ ઉપર નીચે આની અંદર બધામાં જ શું મૂકવાનું થશે? 1 2 3 4 5 અને છઠ્ઠો CH2OH. તો ગ્લુકોઝની અંદર ઉપર નીચે બંને CH2OH હશે. એટલે ગ્લુકોઝના બંધારણમાં બે પ્રાઇમરી આલ્કોહોલ આપણને જોવા મળે છે. કીટોન સમૂહ છે અને બાકીની આ વ્યવસ્થા જોવા મળે છે. હવે આમાં પણ 5મા નંબરનો જે કાર્બન છે એ 5મા નંબરના કાર્બન સાથે જો જમણી બાજુ OH હોય તો એને ડી ગ્લુકોઝ તરીકે ઓળખવામાં, હવે ફ્રુક્ટોઝ થઈ ગયું.
ડી ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને જો ડાબી બાજુ હશે તો તેને એલ ફ્રુક્ટોઝ એટલે કે લીવર રોટેટરી ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો 5મા નંબરના કાર્બન પર આના ઉપર પણ જો જમણી બાજુ હોય OH તો તેને શું કહેવામાં આવશે? એલ ગ્લુકોઝ. જમણી બાજુ હોય તો ડી ગ્લુકોઝ અને ડાબી બાજુ હોય તો તેને એલ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગ્લુકોઝનું સામાન્ય બંધારણ છે. પરંતુ આ સામાન્ય બંધારણ પણ કીટોનની પ્રક્રિયા આપતું નથી. પેલામાં આલ્ડીહાઇડની પ્રક્રિયા આપતું નથી, તો આ કીટોનની પ્રક્રિયા આપતું નથી. એટલે આમાં કીટોન સમૂહ પણ થોડોક બદલાયેલો જોવા મળશે. તો કીટોન સમૂહ બદલાયેલો જોવા મળશે એટલે હવે આપણે એને ચક્રીય બંધારણ બતાવવું પડશે. તો આનું ચક્રીય બંધારણ કાર્બન નંબર 5 ઉપરથી અને કાર્બન નંબર 2 ઉપર જશે. કારણ કે કીટોન સમૂહ ક્યાં છે? 2 ઉપર. એટલે આનું બંધારણ બનાવતી વખતે તમારે આ રીતે બતાવવું જોઈએ. તો આપણે બંધારણ બનાવીએ કે અહીંયાથી આને એટેક આના ઉપર કર્યો છે, બરાબર? C ડબલ બોન્ડ O પર એટેક કર્યો છે. તો આની અંદર આપણા પાસે CH2OH એમ જ રહી જવાનો પહેલા નંબરનો કાર્બન. આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન C. ઓકે, અને એ C પર આ હાઇડ્રોજન એટેક કરી દીધો છે એટલે આ થઈ ગયો આપણા પાસે OH. આ OH અહીંયા જતો રહ્યો. પછી બાકીનું બધું એમ જ રહેશે. OH H CHOH COH H. ના, અહીંયાથી બદલાઈ જવાનું છે. કેમ? તો અહીંયાથી હવે આ એટેક કરેલો O અહીંયા આ રીતે જોઈન થયેલો હશે અને આ H અને નીચે CH2OH. તો આ છે આપણા પાસે ગ્લુકોઝનું બંધારણ, ફ્રુક્ટોઝનું બંધારણ. તો ફ્રુક્ટોઝનું બંધારણ આવી રીતે દોરાશે. પહેલા નંબરનો કાર્બન અહીંયા રહી ગયો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. તો બીજા નંબરના કાર્બન કીટોન છે એટલે ત્યાં એટેક થશે અને આ આપણને ગ્લુકોઝનો. તો અહીંયા કાર્બનના આ બાજુ CH2OH, આ બાજુ OH, C, OH, H, HOH, C ઓક્સિજન જોડાયો છે. ઓકે, તો આવું બંધારણ આપણા પાસે ફ્રુક્ટોઝનું જોવા મળે છે. ફ્રુક્ટોઝનું હાવર્ત બંધારણ પણ દોરી શકાય છે. ફ્રુક્ટોઝનું હાવર્ત બંધારણ પણ દોરી શકાય છે. તો ફ્રુક્ટોઝનું હાવર્ત બંધારણ દોરવા માટે હવે આપણે ચર્ચા કરીશું. હવે આની અંદર પણ જો આપણે CH2OH સમૂહ જમણી બાજુ લખ્યો અને CH2OH ડાબી બાજુ લખ્યો તો એ બે બદલાય. CH2OH કરતા આપણે OH ને મહત્વ આપવાનું છે. OH જમણી બાજુ લખ્યો તો એ આલ્ફા ગ્લુકોઝ થઈ જાય અને ડાબી બાજુ લખ્યો તે બીટા. જો આપણે અહીંયા શું લખ્યું છે? OH ડાબી બાજુ લખ્યો છે તો OH ડાબી બાજુ લખ્યો તો એ બીટા ગ્લુકોઝ છે. પરંતુ OH જમણી બાજુ લખેલો હોત તો એ આલ્ફા ગ્લુકોઝ નહીં, ફ્રુક્ટોઝ હોત. હા, તો હવે આપણે એને એક છેલ્લું બંધારણ બતાવી દઉં છું, જે બંધારણ છે હાવર્ત બંધારણ. ઓકે, તો ગ્લુકોઝનું ફ્રુક્ટોઝનું હાવર્ત બંધારણ આપણે દોરીશું. ફ્રુક્ટોઝના હાવર્ત બંધારણની અંદર હવે તમારે બધાએ પહેલા સમજવું પડશે ફ્યુરાન. તો વચ્ચે ઓક્સિજન હોય, આવો ઓક્સિજન હોય અને આપણા પાસે પેન્ટાગોન બનેલો હોય, 5 જ કાર્બન હોય. તો આ રચનાને આપણે શું કહીએ છીએ? ફ્યુરાન રચના તરીકે ઓળખાય. 6 કાર્બન હોય તો એને આપણે શું નામ આપ્યું હતું? પાયરાન. આ છે આપણા પાસે ફ્યુરાન. આને શું કહેવામાં આવે છે? ફ્યુરાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા પાસે જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝનું ફ્યુરાન બંધારણ તમને જોવા મળશે. હવે આ ફ્રુક્ટોઝનું ફ્યુરાન બંધારણ કેવું હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચલો, કયા કયા નંબરના કાર્બન પર પહેલો અને પાંચમો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે? પહેલો અને પાંચમો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો ફ્યુરાન બંધારણની અંદર પણ આપણે પહેલા O લઈ લઈએ, બરાબર? આ કાર્બન નંબર 1 તો આ કાર્બન નંબર 5, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4. ઓકે, તો આપણે આ શરૂઆત કરી દીધી. ચલો, હવે કાર્બન નંબર 3 અને કાર્બન નંબર 4 સાથે તો શું જોડાયેલો હશે? OH H H OH. એ તો બતાવી દીધા આપણે. OH H અને HOH કરીને એને આપણે દોરી દીધું છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. ઓકે, ચલો, એટલે અહીંયા આપણે OH H HOH દોરી દીધું. હવે પહેલા નંબરના કાર્બન સાથે
તો પહેલા નંબરના કાર્બન સાથે CH2OH ઉપર હોય તો OH નીચે હોય, એટલે આ એક પ્રકાર થઈ ગયો, બરાબર. CH2OH ઉપર હોય તો CH2OH ઉપર હોય તો એને આપણે આલ્ફા તરીકે ઓળખીશું. આ 5મા નંબરના કાર્બન પર H CH2OH અને નીચે H. તો પહેલા નંબરના કાર્બન પર CH2 ઉપર OH ઉપર હોય તો એને આલ્ફા કહેવાય, અને CH2OH નીચે આવી જાય અને ઉપર ફક્ત OH રહી જાય તો એને આપણે શાના તરીકે ઓળખીશું? બીટા તરીકે ઓળખીશું. તો આ છે આપણા પાસે બંધારણ. તો OH સમૂહ ઉપર નીચે થવો જોઈએ. ગ્લુકોઝમાં પણ આપણે જોયું કે OH ઉપર હોય તો બીટા અને OH નીચે હોય તો આલ્ફા. તો ફ્રુક્ટોઝના અંદર પણ OH ઉપર હોય તો બીટા અને OH નીચે હોય તો આલ્ફા. તો આ છે ફ્રુક્ટોઝના આવર્ત બંધારણો. ઓકે, તો આ બંધારણ સાથે આપણે અહીં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું પૂર્ણ કામ કરીએ છીએ અને એના સાથે આપણું આખું કાર્બોહાઈડ્રેટ પતી જાય છે. ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ આપણા સિલેબસમાં નથી. જય હિન્દ.